વર્ષ 2020માં આ ત્રણેય રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ અને તેની સાથે સાથે તમામ જે વચ્ચે કમિશન કમિટી પંચ આવેલ છે તેના વિશે અભ્યાસ કરવો એ ખૂબ જરૂરી છે. આ મુદ્દો જે છે આપની મેન્સમાં જે ખાસ કરીને પેપર 1 ડિસ્ક્રિપ્શન આવશે તેમાં પણ આપણને ખૂબ કામમાં આવવાનું છે. જો શિક્ષણની સમજ હોવી અને માત્ર નીતિઓ ગોખી નાખવી, પંચ ગોખી નાખવા એ બંને અલગ અલગ વાત છે. ઘણીવાર શું થાય છે કે જસ્ટ આપણે કોઈ ફેક્ચ્યુઅલ ડેટા કઈ રીતે આવે છે નથી આવતા આ બધી વસ્તુ ગોખતા હોઈએ છીએ, પણ એની પાછળના જે હેતુ તાત્પર્ય હોય છે કશું સમજતા નથી. પરિણામે શિક્ષણ વિશેની જે આપણી એક સમજ જે હોવી જોઈએ તે બનતી નથી અને જસ્ટ ગોખણ શક્તિ કરી અને આપણે સમયનો પણ બગાડ કરતા હોઈએ છીએ અને અલ્ટિમેટલી આપણી એક્ઝામનું જે છે રિઝલ્ટ એને ક્યાંક ને ક્યાંક આપણે આડઅસર કરતા હોઈએ છીએ. તો ચલો આજનો આ મુદ્દો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ, જેમાં પહેલાથી જ આપણે આ બધી જ વસ્તુઓ જે છે એક કઈ રીતે ક્યાં શું હતું એની સમજ સાથેનું આપણું એક અંતરદ્રષ્ટિ કેળવાય એ મારો પૂરેપૂરો પ્રયાસ રહેશે. તો મારો પહેલો જ પ્રશ્ન છે આપ લોકોને કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે તો પછી શિક્ષણ નીતિ અને જે કાયદાઓ હોય છે એમાં શું તફાવત હોય છે? તમારો પ્રશ્ન છે આપ લોકોને, કાયદાઓ અને શિક્ષણ નીતિમાં શું તફાવત છે? ઉદાહરણ તરીકે તો કે RT 2009 આ શું છે? એક કાયદો છે. એ જ રીતના યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન શું છે? એક કાયદો છે. એની વચ્ચે અને આ ત્રણેય નીતિ છે એની વચ્ચે શું તફાવત છે? તો પહેલી વસ્તુ એક આપણે ખાસ સમજવી પડશે કે કાયદાઓ જે છે એ કોઈ એક બાબતને લઈ અને તેને વૈધાનિક સ્વરૂપ આપવા માટેનું એક નિયમન કરતું માળખું હોય છે. દાખલા તરીકે RT 2009 છે તો શું છે? તો કે 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ, પરંતુ તે માત્ર પ્રાથમિક શિક્ષણ સાથે જ નિસ્બત ધરાવતી વસ્તુ છે. જ્યારે કોઈ પણ નીતિ છે તો નીતિમાં સર્વગ્રાહી તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ બધી જ વસ્તુઓને આવરી લેવામાં આવે છે. સાથે સાથે એનું નિયમન, એનો અભ્યાસક્રમ, મૂલ્યાંકન, દરેક બાબત, શિક્ષણની લગભગ બાબત આવરી લેતો જે વિસ્તૃત દસ્તાવેજ હોય છે તે નીતિ કહેવાય છે. જ્યારે કાયદા એ માત્ર કોઈ એક ક્ષેત્રના નિયમન માટે ખાસ કરી અને તેના રોડમેપ તરીકે એનો બનાવવામાં આવતા હોય છે. તો આ કાયદા અને નીતિ વચ્ચેનો મુખ્ય તફાવત છે. દરેક નીતિ કઈ બાબતોને ધ્યાનમાં રાખે છે? તો શૈક્ષણિક તો ખરી જ, તમામ પ્રકારની શૈક્ષણિક બાબત હોય, વહીવટી બાબતો હોય, અભ્યાસક્રમની બાબતો હોય, મૂલ્યાંકનની બાબતો હોય, સહ અભ્યાસક્રમ શું રહેશે એ બાબત હોય, એનું માળખું શું રહેશે એ બાબત હોય, ભવિષ્યની દિશા હોય, આ તમામ બાબતો જે છે એ કોઈ એક નીતિમાં આવી જશે. આના સિવાય બીજી પણ ખરી. હવે આ પ્રકરણમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે? તો મોસ્ટલી જે છે બે પ્રકારના પ્રશ્ન અહીં આપણે પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. એક તો ફેક્ચ્યુઅલ ડેટા કે એના અધ્યક્ષ કોણ હતા અને ક્યારે અમલી આવી વગેરે વગેરે, બહુ ઇઝી હોય છે. બીજું કે એની અંદરની બાબતો, એકદમ અંદરની બાબતોમાં શું પૂછાઈ શકે? તો એનો સારરૂપ જે આખું તમે જો સમજાવ હોય આખી નીતિ તો અને તો જ તમે એનો જવાબ આપી શકો એવી સ્થિતિવાળા પ્રશ્નો કે જે સારરૂપ પ્રશ્નો હોય છે. તો આવો શરૂ કરીએ વર્ષ 1968ની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. હવે જુઓ, અગાઉની શિક્ષણ નીતિ ખાસ કરી આઝાદ ભારતની, હું વળી એક આખું ચેપ્ટર લઈને આપની સમક્ષ આવીશ કે જેમાં બ્રિટિશકાલીન જે છે નીતિઓ, પંચો એ બધું જ આવી જશે. સાથે સાથે આઝાદ ભારતની પણ એમાં બધું આવી જશે. અત્યારે આઝાદી મળ્યા પછી યુનિવર્સિટી શિક્ષણ પંચ જે વર્ષ 1948-49માં થયું કે જેને યુનિવર્સિટી શિક્ષણ માટેના અમુક ધારાધોરણ આપેલા. માધ્યમિક શિક્ષણ પંચ જે લક્ષ્મણ સ્વામી મુદલિયાર જે પંચ તરીકે પણ ઓળખાય છે તે માધ્યમિક શિક્ષણ સાથે સંકળાયેલું હતું. કોઠારી કમિશન જે વિસ્તૃત શિક્ષણ નીતિને લઈ અને તેને પોતાની ભલામણો આપી. એને કોઠારી કમિશનની ભલામણના આધારે જે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968માં પ્રથમવાર આવી. ત્યારબાદ 1976માં એક 42મો સુધારો થયો કે જેમાં શિક્ષણને જે છે સંયુક્ત યાદીનો વિષય બનાવવામાં આવ્યો. હવે સંયુક્ત યાદી શું છે? તો બંધારણમાં જે છે મુખ્ય 3 પ્રકારના વિષયો આપેલા છે. ક્યાં આપેલા છે? તો કે પરિશિષ્ટ નંબર 7માં કે ભાઈ રાજ્ય સરકારો કયા વિષય ઉપર કામ કરશે અને કેન્દ્ર સરકાર કયા વિષય ઉપર કામ કરશે. આ માટેની થઈ અને મુખ્ય 3 યાદી છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી. આમ કેવું હોય તો ચોથી પણ કહી શકાય અવશિષ્ટ યાદી કે જે ક્યાંય નથી તે. તો કેન્દ્ર યાદીમાં જ્યારે બંધારણ શરૂ થયું ત્યારે 97 વિષય હતા.
રાજ્યો પાસે 66 વિષય હતા અને સંયુક્ત યાદીમાં 47 વિષય હતા. અવશિષ્ટમાં કોઈ હતા નહીં. હાલે જે છે એ કેન્દ્ર યાદીમાં 100 વિષય છે, રાજ્ય યાદીમાં 61 છે અને સંયુક્ત યાદીમાં 52 વિષય છે. એમાં જે રાજ્ય યાદી એટલે કે બંધારણનો પ્રારંભ થયો ત્યારે શિક્ષણ છે એ રાજ્ય યાદીનો વિષય હતો, પરંતુ 42માં સુધારા દ્વારા એને ક્યાં લઈ ગયા? સંયુક્ત યાદીમાં. તો આનો મતલબ મિત્રો એ થાય કે હાલે શિક્ષણ ઉપર જો કોઈ પણ કાયદો બનાવવો હોય તો કેન્દ્ર પણ બનાવે અને રાજ્ય પણ બનાવે, બંને બનાવી શકે. પરંતુ જો રાજ્ય અને કેન્દ્ર બંને કાયદો બનાવે તો એમાં કયો કાયદો વધારે અસરકારક લાગુ પડે? તો એ કેન્દ્રનો કાયદો લાગુ પડશે. તો આ એક વસ્તુ યાદ રાખજો કે હાલે કેન્દ્ર પણ બનાવી શકે છે કાયદા, રાજ્ય પણ બનાવી શકે છે. ઉદાહરણ તરીકે RT 2009 કોને બનાવ્યો છે? તો કે કેન્દ્રએ બનાવ્યો છે. અને કેન્દ્રમાં એમાં જે છેલ્લી કલમ છે, ખાસ કરીને 38મી કલમ, ત્યાં એક જોગવાઈ કરી છે. શું? તો કે રાજ્ય નિયમ બનાવી શકશે. તો જ્યારે કોઈ કાયદો હોય તો કેન્દ્રનો વધારે ઇફેક્ટ કરે અને રાજ્યનો કાયદો ન ઇફેક્ટ કરે. પરંતુ જો રાજ્ય સરકારે રાષ્ટ્રપતિની મંજૂરી સાથે એ કાયદો બનાવ્યો હોય તો એ કેન્દ્રના કાયદા કરતાં પણ વધારે અસરકારકતા ધરાવે છે. ચલો, એ તો બંધારણનો વિષય છે, ફરી ક્યારેક જોઈશું. ત્યારબાદ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં આવે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સુધારો જે છે વર્ષ 1992માં થાય છે અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એ 2016થી બનાવવાની શરૂ થાય છે અને 2020માં બની જાય છે. અને આપણે હાલે જે છે એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ થઈ ચૂકી છે, જે ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. તો આ અગાઉની નીતિ મોટી નીતિઓ છે, પણ આની ઉપર એક સેપરેટ લેક્ચર લઈને આવીશ. અત્યારે બહુ વિગતે આમાં હું નથી જતો, કેમ કે આજે આપણે વાત કરવી છે વર્ષ 1968ની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની. તો NEP 1968 કમિટી, હવે એના જે ચેરમેન હતા એ હતા ડૉક્ટર દૌલતસિંહ કોઠારી. ફિઝિક્સમાં તેમને પોતાનું જે છે ગ્રેજ્યુએશન કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી કરે છે. ત્યારબાદ જે છે મેઘનાથ સહાના જે છે વડપણ હેઠળ તેઓ ડૉક્ટરની પોતાની ડિગ્રી પૂરી કરે છે. તો જબરજસ્ત બ્રાઇટ કેરિયર હતી. UGCના તેઓ ચેરમેન તરીકે પણ રહી ચૂક્યા છે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન. અને જ્યારે તેઓ ચેરમેન હતા ત્યારે જ એમને એક જબરજસ્ત જવાબદારી મળેલી શિક્ષણના તમામ ક્ષેત્રોને લઈ અને એક કમિશન બન્યું 1964માં. અને એ કમિશન હતું કોઠારી કમિશન, કે જેને પોતાની ભલામણ 1966માં આપી. અંતે આ જે દસ્તાવેજ ક્યાંક ને ક્યાંક આગળ જઈને જે છે એ ભારતની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બન્યો. બાકીના નામો છે કે કોઈ યાદ રાખવાની જરૂર છે નહીં, પણ આપ યાદ રાખજો કે એક અધ્યક્ષ હતા અને 10 સભ્યો હતા. પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે તેમાં જે જરા વાંચી લેજો. બાકી કોઈ ગોખવાની કોઈ ટ્રાય ન કરશો, આમાં કોઈ એટલા બધા ઇમ્પોર્ટન્સ છે નહીં. જ્યાં પણ ઇમ્પોર્ટન્સ આવશે હું આપ લોકોને કહી દઈશ કે ઇમ્પોર્ટન્સ છે. એમના માનમાં ભારત સરકારે 2011માં જે છે એ એક ટપાલ ટિકિટ પણ બહાર પાડેલી ડૉક્ટર DS કોઠારીના નામે. તો બહુ એમનું પ્રદાન ભારતીય શિક્ષણમાં રહેલું છે. તો ભારતમાં 1968 શિક્ષણ નીતિ, જેને કોઠારી કમિશન રિપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સમાજીન દસ્તાવેજ હતો જેને દેશના શિક્ષણમાં વિકાસ માટેના લક્ષ્યો અને વ્યૂહરચનાઓની રૂપરેખા આપી. અને દૌલતસિંહ કોઠારીના નેતૃત્વમાં આયોગની સ્થાપના થઈ. 1964માં એ થઈ. 1968માં તેમને પોતાનો અહેવાલ સુપરત કર્યો અને 1968ની શિક્ષણ નીતિ જે છે એ લાગુ કરવામાં એમનો મુખ્ય ફાળો રહ્યો. તો જસ્ટ બેઝિક પ્રશ્ન છે કે 1968ની જે શિક્ષણ નીતિ લાગુ પડી તે કોના વડપણ હેઠળ બની? તો DS કોઠારી, દૌલતસિંહ કોઠારી. હવે કઈ બાબતો એમાં અગત્યની હતી? તો જો એ પહેલાં આપણે સમજવું પડશે કે 1948માં યુનિવર્સિટી શિક્ષણ પંચ બન્યું, જેને યુનિવર્સિટીના સુધારા આવ્યા. 1954-55માં જે છે માધ્યમિક શિક્ષણ પંચ બન્યું, કે જેને માધ્યમિક શિક્ષણના સુધારા આપ્યા. પણ એ સમયે દેશમાં, સમગ્ર દેશમાં કોઈ એક માળખું ન હતું. એક માળખું ન હતું એનું રીઝન શું હતું? તો કે શિક્ષણ જે છે રાજ્ય યાદીનો વિષય હતો. અને રાજ્ય યાદીનો વિષય હોવાના નાતે શું તો કે દરેક રાજ્યના પોતાના અલગ કાયદાઓ હતા. અને કેમ કે સમવાયમાં તો એ 76માં 42 સુધારવાથી આવ્યું. તો પછી આ રીતે જે છે દરેક રાજ્યને પોતાની અલગ એજ્યુકેશન પોલિસી હતી. આ અલગ એજ્યુકેશન પોલિસી એક મેઇન સ્ટ્રીમ બને અને દરેક રાજ્યને એક રોડમેપ મળે, એ આશયથી જે છે આ પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવવામાં આવી. શિક્ષણનું વિસ્તરણ અને સુધારણા, તો કે સમાજના તમામ વર્ગોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ સ્તરે શૈક્ષણિક પ્રણાલીને વિસ્તૃત અને સુધારવાનું છે. અગાઉના પંચોના રિપોર્ટને ધ્યાને લઈ છે બનાવવામાં આવે. તો કે પેલો ગોલ એનો એ છે કે ભાઈ તમામ વર્ગ, સમાજના વર્ગો જે છે, ગરીબ અમીર બધા જ કોઈ પણ જગ્યા હોય તો એને પાયાનું શિક્ષણ મળી રહે, એ જોવાનું કામ પહેલું છે. યુનિવર્સલ એલિમેન્ટરી એજ્યુકેશન,
તો કે 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાના મહત્વપૂર્ણ જે છે પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બહાર મૂકો. કે જો ત્યારે હજી આ બંધારણની જોગવાઈ નથી બની, કેમ કે તો 86મો બંધારણ સુધારો જે છે 2002 ત્યારથી પછી આખે આખું બનેલ છે, ત્યાં સુધી તો કંઈ નથી બન્યું. તો ત્યાં સુધી કોઈ છે નહીં. 14 વર્ષ સુધીના બાળકોને મફત આપવું એ અગત્યનું રહ્યું. અને દરેક જે છે રાજ્યોમાં સામાન્ય શાળા પ્રણાલીની શરૂઆત કરવી. આ નીતિ એક સામાન્ય શાળા શિક્ષણ પ્રણાલીની સ્થાપનાની ભલામણ કરી છે. તમામ બાળકોને તેમની સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા એક સામાન્ય શૈક્ષણિક અનુભવ પ્રદાન કરે. દરેક જગ્યાએ દરેક રાજ્યમાં એક સરખી શાળા પ્રણાલી હોવી જોઈએ, આવું એમને સજેશન આપ્યું. શિક્ષણનું માધ્યમ. હવે આ મિત્રો બહુ જ અગત્યનો પોઈન્ટ છે, કેમ કે વારે વારે કહેવાય છે કે ત્રિભાષા સૂત્ર જે છે એ પ્રથમ વાર જે છે એ કોઠારી કમિશન દ્વારા આપવામાં આવ્યું. તો કોઠારી કમિશન દ્વારા આપવામાં આવેલું સૂત્ર છે શું? મોટાભાગે કોઈને ખબર હોતી નથી. ત્રિભાષા એટલે શું કરી નાખી છે આપણે કે હિન્દી, અંગ્રેજી ને માતૃભાષા. પણ મિત્રો એક ખોટી વાત છે. ત્રિભાષા સૂત્ર એટલે હિન્દી, અંગ્રેજી અને માતૃભાષા નથી થતું. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એ બંને માટે અલગ અલગ વિભાવના છે. પ્રાથમિક સ્તરે શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષાને અપનાવવાની હિમાયત કરે છે. સાથે સાથે ત્રિભાષા સૂત્ર આપેલ છે, જે અંતર્ગત ઉત્તર ભારત માટે, હવે સમજો આપ, ઉત્તર ભારત માટે હિન્દી, અંગ્રેજી અને આધુનિક ભારતની ભાષા, શું દક્ષિણ ભારતની ભાષા હોય તો વધુ સારું, એવું એમને કહ્યું. અને બાકીના ભારત માટે એટલે કે ઉત્તર ભારત સિવાયના ભારત માટે હિન્દી, અંગ્રેજી અને ત્યાંની કોઈ પણ સ્થાનિક ભાષા. તો સપોઝ હવે જો ઉત્તર ભારતમાં હિન્દી તો એમની માતૃભાષા રહેવાની છે. દરેકે ઉત્તર ભારતમાં હિન્દી બોલાય છે, તો હિન્દી અંગ્રેજી બંને જગ્યાએ કોમન છે. પણ ઉત્તર ભારતના લોકો જો દક્ષિણની ભાષા શીખે તો એનાથી એક ભાવનાત્મક એકતા આવે. ઉત્તર ભારતના લોકો જો નીચેની મલયાલમ, તેલુગુ, તમિલ વગેરે ભાષા શીખે તો એનાથી જે છે એ એમની ભારતીયપણાની ભાવના વધુ મજબૂત બને. એક બાબત હતી. દક્ષિણ ભારતની ભાષા અહીંયા એટલા માટે રાખવામાં આવેલ છે. બાકીના ભારત માટે તો કે હિન્દી, અંગ્રેજી અને ત્યાંની સ્થાનિક ભાષા કોઈ અલગ હશે. ઉદાહરણ તરીકે જો ગુજરાત હોય તો ગુજરાતી, મહારાષ્ટ્ર હોય તો મરાઠી, પંજાબ હોય તો પંજાબી વગેરે વગેરે. તો આ રીતે ત્રિભાષા એ ઉત્તર ભારત માટે અલગ અને દક્ષિણ ભારત અથવા હિન્દી ભાષા ન બોલતા હોય એવા જે રાજ્યો છે તેના માટે અલગ છે. અભ્યાસક્રમ સુધારણા. આ નીતિ અભ્યાસક્રમમાં સુધારણાનો પ્રસ્તાવ મૂક્યો જેથી સમાજની જરૂરિયાતો સાથે વધુ સુસંગત, વ્યવહારુ અને પ્રતિભાશીલ બને. તેમાં સામાન્ય શિક્ષણ સાથે વ્યાવસાયિક શિક્ષણના એકીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. શિક્ષક તાલીમ અને ભરતી, કે જે શિક્ષક જે છે એમને તાલીમ આપવામાં આવે. હવે એ આ વર્ષ 1959 એ ગાળો છે કે જ્યારે શિક્ષકની તાલીમ માટેના કોઈ ધોરણ ન હતા. પૂર્વ સેવા તાલીમ નહીં અને સેવાકાલીન તાલીમ પણ નહીં. કોઈ ધારા ધોરણ હતા નહીં. બસ એમ જ ધોરણ 7 પાસ કરીએ એટલે એને શિક્ષકની નોકરી આપી દેવામાં આવતી. તો પહેલી વાર 59ની નીતિમાં કીધું કે ભાઈ શિક્ષકોની સેવા માટેના જે છે કાર્યક્રમો કરવામાં આવે. શિક્ષકોની પસંદગી અને નિમણૂક માટે ભરતી બોર્ડની સ્થાપનાની પણ દરખાસ્ત કરવામાં આવી. જો પ્રથમ વાર છે. 59ની નીતિમાં પહેલી વાર આ વાત આવી છે. પ્રૌઢ શિક્ષણને મહત્વ. પ્રૌઢ શિક્ષણ પણ એક અગત્યનો આપણે એની છે જે એક્ઝામ એમાં અગત્યનો વસ્તુ છે. પ્રૌઢ શિક્ષણના મહત્વને ઓળખીને નીતિને પુખ્ત વયના લોકોમાં સાક્ષરતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમનો વિસ્તૃત રીતે ભાર મૂક્યો. ટેકનિકલ અને વ્યાવસાયિક શિક્ષણ. આ નીતિ ઝડપતા ઔદ્યોગિક ક્ષેત્રની માંગને પહોંચી વળવા માટે ટેકનિકલ અને વ્યાવસાયિક શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો. કેમ કે હજી એ વખતે પણ ટેકનિકલ અને ઔદ્યોગિક શિક્ષણની કોઈ શરૂઆત થઈ નથી. 59ની નીતિમાં પહેલી વાર આ વાત આવી. એ જ રીતના પોલિટેકનિક અને વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર, ITI જે છે, પોલિટેકનિક છે, એની સ્થાપનાની પણ ભલામણ કરી. ઉચ્ચ શિક્ષણ. હવે મિત્રો સમજો, શાળા શિક્ષણ એટલે ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ એટલે કોલેજનું શિક્ષણ. તો ઉચ્ચ શિક્ષણ માટે શું છે? નીતિએ ઉચ્ચ શિક્ષણ સંબંધિત વિવિધ મુદ્દાઓને સંબોધિત કર્યા, જેમાં ઉચ્ચ શિક્ષણનું વિસ્તરણ, તેના ધોરણોમાં સુધારો, યુનિવર્સિટીઓ માટે સ્વાયત્તતા, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં આવેલ. પૈસા ક્યાંથી આવશે ભાઈ? નાણાકીય સમર્થન. તો નીતિએ શિક્ષણ ક્ષેત્ર માટે પર્યાપ્ત નાણાકીય સહાયના મહત્વ પર ભાર મૂક્યો. શિક્ષણમાં જાહેર રોકાણ વધારવાની ભલામણ કરી. જાહેર રોકાણ એટલે સરકાર દ્વારા ખર્ચ વધે એવી ભલામણ કરી. એક આદર્શ રીતે GDPના 6% સુધીનું રોકાણ હોય તો એ બહુ સારું. પણ ક્યારેય પણ આ જે છે ક્રાઇટેરિયા ફૂલફિલ થઈ શક્યો નથી. ઇવન NEP 2020માં પણ આ 6%નો ક્રાઇટેરિયા રાખવામાં આવે છે, પણ વધીને 1.5-2% સુધીમાં જે ખર્ચ થતા હોય છે એનાથી વધારે ખર્ચ કરી શકાતા નથી. તો બસ આટલી જે અગત્યની વસ્તુઓ છે તે બાબત છે એ ભારતની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે.
આવનારા લેક્ચરમાં જે છે હું આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના જે પ્રશ્નોત્તરો છે એ પ્રશ્નોત્તરી સ્વરૂપે આપની સમક્ષ આવીશ અને આપ જરા જુઓ કે આપને કેટલું આવડ્યું કેટલું ના આવડ્યું. મારું આપને એક આગ્રહ છે કે 1959ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું એક મોડ્યુલ છે જે અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. જો થોડી ઘણી પણ તમને અંગ્રેજી આવડતું હશે તો એમાંથી આપ સરળતાથી શીખી સમજી શકશો. તો જરા એકવાર જોઈ લેજો કે શું છે કેમ નથી, અને આ બધી જ બાબતોના એક નોટ્સ બનાવો પોતાની સ્વહસ્તાક્ષરી, તે વધુ યોગ્ય છે. આ પીડીએફ હું જે આપણું ગ્રુપ છે સાર્થ એજ્યુકેશન તેમાં પણ મૂકી દઈશ, પણ છતાંય હું આપને આગ્રહ કરું છું કે આપ લોકો એ નોટ બનાવો. જો નોટ બનાવશો તો એ ભવિષ્યમાં આપને બહુ કામમાં આવવાની છે. તો ચલો, અવાજનો થોડો પણ પ્રોબ્લેમ હશે, સીધું એમને નહીં તમને ગમતું હોય શીખવા તે, પણ મારું આપને કમિટમેન્ટ છે કે બધી જ બાબતો બહુ ઊંડાણપૂર્વક જે આપને કામમાં આવી શકે તેવી બહુ જ વિસ્તૃત બાબતો લઈ હું આપની સમક્ષ આવીશ. અને ધીરે ધીરે જે છે જેટલું મારાથી શક્ય બને એટલું આપને એઆઈનો કોર્સ જે છે એ પૂરો કરવાનો પ્રયાસ કરીશ. તો બસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ વિડીયો ગમ્યો હોય તો આપણા મિત્રો સાથે બિલકુલ શેર કરજો. હું હવે મને જ્યારે પણ સમય મળે તો હું દરરોજ ડેઈલી નહીં તો પણ ફ્રિકવન્ટલી પણ હું અહીંયા આ ચેનલ ઉપર એઆઈને લઈને વિડીયો અપલોડ કરતો રહીશ. તો બસ આપ વેઇટ એન્ડ વોચ, જોતા રહો, જાણતા રહો, માણતા રહો, વાંચતા રહો અને વિચારતા રહો. ચલો, મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.